यार आज અમે બધા નાની હોડી લઈને નીકળી ગયા દરિયાની શેર કરવા। તો ચાલો કહાની સમજાવું। જય શ્રી રામ મિત્રો ને આજના વિડિયોની શરૂઆત થાય છે બપોરના જમવાથી અને જમવામાં છે બટેટાનું શાક। જમી અને ટાઈમનો સારો ઉપયોગ કરતા અમે પૂગી ગયા દરિયા કિનારે ને ખબર નહીં આ ભાઈ તલવાર લઈને કિને મારવા જવાનો છે, પણ અમારે તો નાની હોડીમાં બેસીને જવાનું છે દરિયાની શેર કરવા। અને તમને વિચાર આવતો હશે કે રાહુલભાઈના હાથમાં પ્લાસ્ટિકના આંચકા એટલા બધી કેમ, તો ચાલો એ પણ તમને સમજાવું। કારણ કે દરિયાની શેર કરતા કરતા અમારે ભરવાની છે રેતી, એટલા માટે આટલા બધી પ્લાસ્ટિકના બાચકા લેવા પડ્યા। હવે આટલી બધી રેતી ભરશું તો ભૂખ તો લાગશે, એટલા માટે અમે લઈ લીધો નાસ્તો અને અહીંયા કોઈને ફ્રીજ મળ્યું ને એટલા માટે થમ્સ અપ ની બોટલ અહીંયા જ રાખી દીધી। હવે આઈપીએલ માં તો ગુજરાત ટાઇટન એલિમિનેટ થઈ ગઈ, તો પણ આ ભાઈ ગુજરાત ટાઇટન નો ટી-શર્ટ પહેરી અને સપોર્ટ કરે, વાહ ભાઈ વાહ। એટલે સાથે પણ એને લઈ લીધો અને નીકળી ગયા સમુદ્રની શેર કરવા। અને ડ્રાઈવર ભાઈ એટલા હેવી હતા કે ચશ્મા પહેરી અને ડાઇવિંગ કરે, વાહ ભાઈ વાહ। અને વચ્ચે બેસીને અમે તો દરિયાની મોજ કરતા હતા અને 7 સમુદ્ર પાર કરીને અમે પૂગી ગયા અમારા મંજિલ। અહીં આવી અને મારા ફ્રેન્ડ લોકોએ તો રેતી ભરવાનું કામકાજ ચાલુ બી કરી નાખ્યું। હું વિડિયો શૂટ કરું ત્યાં સુધીમાં તો મારા ફ્રેન્ડ લોકોએ રેતીના બાચકા ભરી બી નાખ્યા અને નાની હોળીમાં ચડાવી અને મોકલાવી બી દીધા। અમે બધા ભૂખા થઈ ગયા અને બેસી ગયા ખાવા।